દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. મીરા, હા મારે હાટું ચા બનાવી દે ને. અશોક, हाँ તમે જોતા નથી હું છે ને મારી રૂહીની ઢીંગલીને ઉડાવું છું. રૂહી કહીને ગઈ કે મમ્મી જ્યાં સુધી હું રમીને આવું ને ત્યાં સુધી તું મારી ઢીંગલીને સુવડાવી દેજો. હવે મારી દીકરી નો આવે ત્યાં સુધી આને સુવડાવી દઉં ને પછી ધીમે બોલો ઉઠી જશે. મીરા, તું સમજવાની કોશિશ કર. રૂહી હવે આ દુનિયામાં નથી. શું બોલે તમે? શું બોલે? હા, તું ક્યારે સ્વીકારી? કેટલી વાર કહું કે મારી રૂહીને કાંઈ નથી થયું એમ? હવે બીજી વાર બોલ્યા ને તો મારો હાથ ઉપડી જાય હો. મીરા, તું આવું હું કામ કરશો? તું પહેલા કેટલી સારી હતી. જો હવે સ્વીકારવું જ પડશે. સમજે તું? અશોક, રૂહીને કાંઈ નથી થયું. એ બહાર રમવા ગઈ છે. હમણાં જ મને કહેતી હતી મમ્મી હું બહાર રમવા જાઉં છું. એની ફ્રેન્ડ નથી ઓલી પરી, એના ઘરે ગઈ છે. હમણાં આવશે રૂહી, રમીને આવશે ને પછી હું અને મારી રૂહી બે માં દીકરી વાતો કરીશું. મીરા, નહીં આવે. રોહિત તને કીધું ને, અશોક, નહીં આવે. તું ન બોલો. મારી તમે વાત જ્યાં હોય ત્યાં આવું જ બોલ્યા કરો. તમને શરમ નથી આવતી? રૂહી તમારી દીકરી છે, મારી એકની દીકરી નથી કઈ. બિચારી મારી દીકરી વિશે બધા આવું બોલે છે. રૂહી નહીં આવે, રૂહી નહીં આવે. આવશે. હા તે નહીં જ આવે. સમજ નથી પડતી તને? રોજ સવાર બપોર ને સાંજ એક જ ગાણું ગાય છે. મમ્મીજી, બસ રૂહી આવશે, રૂહી આવશે. છોકરીઓ, મારી રૂહીની ટીંગલી ઉઠી છે. ઉઠી જશે ને અશોક? તો ઢીંગલું આને લીધે તો રોજ મમ્મી. રોજ મગજમારી થાય છે. મમ્મી. હું કહું છું કે આને ફેંક્યો. મમ્મી. છોડ ને અશોક. મમ્મી! એમ કરો માને. તમે હું કામ આમ કરો છો? તમને ખબર છે ને કે એને આ તકલીફ છે. તકલીફ છે એમ? અને તકલીફ છે? અરે આપણને બધાને તકલીફમાં મૂકી દે એમ છે. ખબર નથી પડતી? તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. રૂહી હવે આ દુનિયામાં નથી, એ સ્વીકારી લે ને. ખોટા છો તમે. તમે તો એક નંબરના ખોટા છો. તમને હું ખબર? મારી રૂહી હમણાં જ આવશે અને જે દી આવશે ને ત્યારે તમારી પાસે પહેલા લઈ આવીશ ને હું. સમજ્યા તમે? મીરા, રોહિત. તારે આને ફેંકવું છે કે પછી આને ગળે વળગાડીને રાખવું છે? મમ્મી! મીરા! મીરા, તું એવું કર માલે. મમ્મી, તમે આવું કરો માને. મમ્મી, તમે સમજાવીને આવું. રાખજો. હા હા. મારી દીકરી વિશે કઈ બોલ્યા ને તો મારી નાખીશ. પકડજો! મીરા, મમ્મી, તમે ક્યારે સમજશો કે જો એને કેટલા દવાખાને લઈ ગયા પણ આ એના મગજમાં જે રૂહી છે ને એ નથી નીકળતી. અરે પણ આ ગાંડી લોહી પી ગઈ છે, લોહી. હા, અને બીજી વાત કરવી હતી કે તમે આવું ને આવું કરશો તો મને કામમાંય મન નહીં લાગે. મમ્મી, આમ મારે કાલ બહાર જવાનું છે. તો તમે છે ને મીરાનું ધ્યાન રાખજો. ના હો ભાઈ, મારાથી એનું ધ્યાન નહીં રહે. તારે એને એના પિયર મૂક્યા આવજો. હું એને નહીં સાચવી શકું. અરે ગાંડી ગમે ત્યારે ગમે એ કરી શકે એમ છે. આખો દિવસ ઢીંગલું લઈને બેસી રહે છે. રૂહી આવશે, રૂહી આવે છે. રૂહી આવશે, રૂહી આવશે કર્યા કરે છે. અરે એને એટલી ખબર નથી પડતી કે રૂહી હવે આ દુનિયામાં નથી રહી. એને સમજવાની કોશિશ જ નથી કરતી એ. સમજવાની એને કોશિશ તો કરવી છે પણ બધું છે ને વાત બોલાતું. એને અશોક કહ્યું ને કે તારી પત્ની એ મારી જવાબદારી નથી. તમારે જવાબદારી તો લેવી પડશે. હું જ્યારે બહાર હોય ને ત્યારે તારે એને એના પિયર મોકલી દે. હું એને નહીં સાચવી શકું. એ મારા બસની વાત જ નથી. સમજી ગયો? હું કંઈક વિચારું છું. વિચારવાની જરૂર નથી. તારે એને એના પિયર મૂકીને જ આવી પડશે. એટલે આ વિષય પર હવે કોઈ વાત નહીં થાય. ભલે. પણ તમને હું કહું છું કે આની કંઈક બીજી દવા હોય તો. એ મને ના કહે ને. હા, દુનિયામાં ઘણા લોકોના નાના બાળક મરી જતા હોય છે પણ એની પાછળ આવું કાંડું ઘેલું ન થવાય.
તમારી પાસે બીજા ઓપ્શન્સ છે, તમે બીજું બાળક લાવી શકો એમ છો, પણ આ તો રૂહીની પાછળ એવી ગાંડી થઈ ગઈ છે કે પોતે તો પાગલ થઈને ફરી રહી છે, પણ આખા ઘરને પાગલ કરી રહી છે. કઈ નહીં, હું એને સમજાવું. હા અશોક કુમાર, હા સાગરભાઈ, અચાનક કેમ આવવાનું થયું? તમારે તમારી યારે થોડીક વાત કરવી હતી. અરે તમારે મારી સાથે એવી તો શું વાત કરવી છે કે આમ અચાનક તમારે મારી ઓફિસે ધક્કો ખાવો પડ્યો? એવી કઈ વાત હોત તો ફોનમાં જ કરી દે. ફોનમાં વાત થઈ કે એમ નહોતી, સમજ્યા તમે? એવું છે? એવું છે. એવું છે? હા, પણ એવી તો કેવી વાત છે કે જે ફોનમાં થઈ શકે એમ નહોતી, રૂબરૂ જ વાત કરવી પડે એમ હતી ને એટલી અર્જન્ટ હતી કે તમારે અત્યારે આવવું પડ્યું ઓફિસનો સમય? વાત સાંભળો તમે. કદાચ મેં ફોનમાં કીધું હોત ને તો હું તમને જે વાત કરવાનો છું ને એની તમે ના જ પાડત. એટલા માટે હું આમ રૂબરૂ જ આવી ગયો. ઓકે, સારું. તો હવે તમે રૂબરૂ આવી જ ગયા છો વાત કરવા માટે, તો કઈ વાંધો નહીં, વાત જણાવી જ દો કે તમે કઈ વાતને લઈને અહીંયા આવ્યા છો. હા, વાત એમ છે કે મારે છે ને બહાર જવાનું છે થોડાક દિવસ. અરે કુમારા, કેવી ગાંડા જેવી વાતો કરો છો. તમારે બહારગામ જવાનું હોય તેમાં મને પૂછવાનું થોડું હોય, તમારે જતું રહેવાનું હોય. હા, પણ મારે આ જવાનું છે, હમ. બરોબર? તો હું તમને એમ કહું છું કે તમારી બેનને છે ને તમે થોડાક દિવસ તમારા ઘરે તેડી આવજો. જો કુમાર, હા, તમે અહીંયા આવ્યા, મને વાત કરી, વાત ખૂબ ગમી મને. પણ તમે જે આ વાત કરીને કે તમે મારી ઘરે આવી અને મીરાને તેડી જાઓ, આ વાત છે ને મારા ગળાની નીચે નહીં ઉતરી. અરે ગળાની નીચે નહીં ઉતરી એટલે? એટલે કહેવાનો અર્થ આ એવો છે કુમાર કે જો તો ખબર છે કુમાર કે મારી બેન મીરા, એની માનસિક હાલત અત્યારે કઈ ઠીક નથી. ક્યારે એનું મગજ ફરી જાય અને ક્યારે એ ઉગ્ર બની જાય ને એ પણ કોઈ ના કહી શકે. અને ગઈ વખતે તમારે બહાર જવાનું થયું હતું અને તમે મને કહ્યું હતું ને કે તમે મીરાને થોડાક દિવસ તમારા ઘરે લઈ જાઓ. ત્યારે હું લઈ પણ ગયો હતો. ત્યારે તમને ખબર જ છે કે શું ઘટના બની હતી. હા, મીરા એ દામિની ઉપર હાથ ઉપાડી લીધો હતો, એને મારી હતી. તો મારી વાત સાંભળો હવે. શું? તમને ખબર ન હોય તો કહી દઉં કે મારા મમ્મીને ઈ બહુ હેરાન કરે છે, સમજ્યા? હું હોય ને તો હું તો ધ્યાન રાખું, પણ હવે આ કામથી બહાર જવાનું છું ને એટલે કહું છું ને આ બધી હવે તમારે તમારે બેન છે તો જરીક તમારે ધ્યાન રાખવું જોઈએ. અરે ધ્યાન રાખવાની વાત જ નથી. અમારી બેન છે ને એને હું ગમે એમ કહીશ, ગમે એટલી સમજાવીશ ને તો પણ એ સમજવાનું નામ નહીં લે. કારણ કે એના મગજમાં અત્યારે એક જ વાત ફિટ થઈ ગઈ છે કે મારી રૂહીને કંઈ જ નથી થયું. મારી રૂહી આજ નહીં તો કાલ ઘરે આવશે ને આવશે, જે હકીકતમાં શક્ય નથી. એ વાત તમારી હાચી. ને જે વ્યક્તિને માનસિક રીતે અસ્થિરતા આવી જાય ને એ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે કરી શકે. એટલે એવા વ્યક્તિને શાંતિથી અને સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. અને તમારા જ ઘરે રહી છે, તમારી સાથે રહી છે, એટલે તમે હવે ટેવાઈ ગયા છો કે મીરાને કઈ રીતે સાચવવી, કઈ રીતે રાખવી, એના કયા મૂડ ઉપર તમારે શું કહેવું. પણ શું કરવું એ બધી મને ખબર છે, પણ હું અત્યારે બહાર જાઉં છું ને એટલે હું વાતની એક વાત તમે તેડી જાયજો, ખોટી મારે માથાકૂટ નથી કરવી. પપ્પા
પતિ તમારી માળા તમારે સાગરને સમજાવવાના છે. એટલે કેમ શું થયું તમારે બે વચ્ચે કઈ ઝઘડો થયો? હા, બહુ મોટો ઝઘડો થઈ ગયો છે. વાત છૂટાછેડા સુધી આવી ગઈ. બોલો. અરે કેવી વાત કરો છો આમ? અરે નાની નાની વાતમાં તમે આમ બે જણા ઝઘડો શું કામ કરો છો? હવે જો તમે છે ને બે કઈ નાના નથી સમજ્યા. તમારી દીકરીના લીધે જ આ બધું થાય છે. મારી દીકરી મીરા, અરે એ તો એને હારે છે અને એ બિચારી તો હવે એને પોતાને ખબર નથી કે હું કોણ છું. એમાં એ ક્યાંથી ઝઘડો કરવા આવ્યા હવે? એ જ વાત છે ને, પોતાની તો બુદ્ધિ આપી નથી એને ભગવાને. જો મેં છે ને સાગરને ઘણું કહ્યું, ઘણા સમજાવ્યા કે બેનબાને લેવા જવાની જરૂર નથી, પણ કુમારનો ફોન આવ્યો હતો ને એટલે એમને લેવા પહોંચી ગયા છે. તમે ના પાડી દો એમને કે લેવા જવાની કંઈ જરૂર નથી. અરે બિચારી દુખિયારી છે. હવે સાગર લેવા જાય અને આયા થોડા દિવસ રહે ને તો એને સારું લાગે. કોઈ જરૂર નથી. દીકરીના લગ્ન થઈ જાય ને પછી એને સાસરે રહેવાનું હોય. આ ન્યા સચવાતી નથી ને એટલે અહીંયા આવે છે. અરે એવું શું કામ બોલો છો તમે? સાચું જ બોલું છું, ખોટું શું છે એમાં? તમને નથી ખબર કે તમારી દીકરી કેવી છે, એને લખણ કેવા છે? અરે કોઈ એક દિવસ સાથે રહે ને તો ગાંડું થઈ જાય એની સાથે રહીને. અરે પણ એ બિચારી અડધી તો પાગલ છે હવે. અરે એ જ વાત છે ને, પાગલ છે પાગલ. એને સાચવે કોણ? અરે પણ એના હારે રહેશે તો હવે થોડા દિવસ તો આયા આવે તો ખરી જ ને. અને સાગર તેડવા ગયો તો એ તો સારું થયું. હું તો એને કહેવાનો જ હતો કે કીધું ની મીરા નથી આવી ને તો એક કામ કરે ને તેડી આવીએ બિચારીને. હા તો ઠીક છે. બેનબાઈ આવવાના હોય ને તો હું મારા પિયર જતી રહું છું. જેટલા દિવસ એ રોકે ને એટલા દિવસ હું અહીંયા નહીં રહું. અરે એમ થોડું કરવાનું હોય. તો કેમ કરવાનું હોય? મારે છે ને ગાંડી સાથે નથી રહેવું. મારે કોઈ લમણાજીક નથી કરવી. અરે આખી જિંદગી નથી રહેવાની. હવે તમારે એનું કાંઈ કામ નહીં કરવું પડે. બસ બધું એનું કામ હું કરી. હવે તમારે એની કાંઈ ઉપાધિ નથી કરવાની. અને જો આ બધું છે ને એને ભગવાને બોલી ભાણકી અમારી ગુજરી ગઈ ને પછી બિચારી હાવ એટલે અડધી પાગલ થઈ ગઈ છે. તો હવે એમાં એને બિચારીનો શું વાંક છે? ખબર છે મને, ગાંડી નથી. તમારી દીકરી ગાંડી છે. એને ખબર નથી પડતી, એને સમજાવો. બુદ્ધિ વગરની જ્યારે જો ત્યારે બસ મારી દીકરી. અરે મરી ગઈ છે ને દીકરી, કેમ ખબર નથી પડતી એને? અરે પણ કેવી વાત કરો છો? હું એમ કહું છું હા એની દીકરી ગુજરી ગઈ છે, મને ખબર છે, તમને ખબર છે, બધાને નથી ખબર અને એને જ નથી ખબર. એટલે તો હું એને કહું છું કે એ અડધી પાગલ છે. એટલે જ હું કહું છું. 100 વાતની એક વાત છે, મને આ ઘરમાં ન જોઈ. જો એ આ ઘરમાં આવવાની હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ. ના ના એવું ન કરાય. અને આવા થોડા પગલાં ભરવાના હોય. હવે માણાએ ભગવાને બુદ્ધિ આપી હોય ને એ પ્રમાણે જે વર્તન કરે સમજ્યા. હવે તમે જ વર્તન એવું કર્યું છે તો હવે તમે આવું સારું વર્તન કરો એમાં આપણી સમજણ નથી. એ બધી આ પરમ કૃપાળુ પરમાત્માનો હાથ હોય બધોય. પપ્પાજી લેક્ચર ન આપો. આ તમારી પાસે જેટલું જ્ઞાન છે ને એ તમારી પાસે રાખો, મને જરૂર નથી. જરૂર નથી એટલે પણ તમે એમ કહો છો કે હું આ મીરા આવશે તો હું આ ઘર છોડીને વહી જાય તો એ કઈ વાત છે તમારી એવી રીતે વર્તન કરવાની? હા તો નથી ગમતી મને. એમાં શું છે? તમને મોઢે કહું છું ને કે મને તમારી દીકરી દીઠી એ નથી ગમતી. આ ઘરમાં આવે ને બિલકુલ નહીં. આ તમારા દીકરાને સમજાવીને થાકી ગઈ. બહાર ગેટ સુધી ગઈ હતી કે રહેવા દો નથી જવું, પણ એ એકના બે ન થયા. હવે આવે ને એટલે વારો છે એમનો. જો હવે આવે છે તો હવે અત્યારે જો એ આવે ને પછી એને ઝાકરો ન દેવાય. થોડા દિવસ અહીંયા રહે અને પછી એની રીતે તમને એવું લખશે ને તો હું કે અશોક કુમાર સમજ્યા એટલે એ તમને લઈ જાય. હવે ઓલો વયો જ ગયો છે તો પછી એને કઈ થોડોક પાછો વળાય. ઠીક છે, પાછા તો નહીં વળાય ને. આ તમે કીધું ને કે તમે બધું કામ કરી નાખશો, પણ એ જે કામ વધારશે એનું શું? તમતારે આપણે ભેગા મળીને કરી નાખશું. બસ મારે કોઈ જરૂર નથી. બોલી કરી હતી ને કે મારે તમારું અને સાગરનું બંનેનું જ કામ કરવાનું રહેશે. તો પછી આ નવી વાત ક્યાંથી આવી? અરે પણ એને હું ક્યાં આખી જિંદગી થોડી રહેવાની છે? એનું ભલું પૂછો. એના સાસુ છે ને કંટાળીને જ મોકલે છે. અરે ના ના એ લોકો જેમ આઈ હવે નાના એનું ઘર છે સમજ્યા અને આ એના બાપનું ઘર છે ને એ મારી દીકરી છે. હવે આમાં કઈ બોલી ન કરવાની હોય કે તમને બે જણા તો દીકરી ક્યારેક મળવા આવે. હવે એ જો અત્યારે માનો એ પાગલ જેવી છે ક્યારેક આવે ને તો સારી લાગે. હા મને લાગે છે કે હંમેશ માટે છે ને ધામાયા નાખવાના છે. કારણ કે જે રીતે સાગર વાત કરતા હતા એ રીતે મને લાગ્યું છે કે આ વખતે છે ને વાત કંઈક મોટી થઈ ગઈ છે. હવે એને પાછી ક્યારેય નહીં લઈ જાય. અરે નો લઈ જાય તો એનો કંઈક રસ્તો હોય પણ તમે આવી રીતે કીધું ને પાગલખાને મૂકી આવો, પણ નહીં, તમારે એ તો કરવું નથી. અરે પાગલખાને કઈ મારી દીકરીને મેં કેટલા લાડકોડમાં ઉછેરી છે, મોટી કરી છે. પાગલખાનામાં ઓલા લોકો એનું કેવું યારે એને કેવું વર્તન કરે શું ખબર? હવે તો મારા બાપે છે ને મને બહુ લાડકોડથી ઉછરી છે. આ પાગલોની સેવા કરવા માટે નહીં. છેલ્લી વાર કહી દઉં છું, જો આ ઘરમાં રહેશે ને મને હેરાન કરશે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. રૂહી ક્યાં છે બેટા તું? જો મમ્મી આવી
ગઈ છે રૂહી. જો બેટા રોહી છે ને ભણવા ગઈ છે સમજે આવતી જશે હવે. પપ્પા ખોટું ના બોલો, રૂહીનો સ્કૂલનો ટાઈમ જ નથી અત્યારે. એ સવારે ભણવા જાય છે. હા, અત્યારે 4 વાગે ક્યાં ભણવા ગઈ હોય? સાગર બોલાવ ને ભાઈ એને. અરે મીરા કીધું ને એના ફ્રેન્ડ સાથે રમે છે બહાર, એને રમવા દે ને શાંતિથી. એક તો કેટલા સમય પછી મામાના ઘરે આવી છે તો શાંતિથી ભલે રમતી ને. હં એ કોઈ સાથે તોફાન કરશે ને તો માર ખાઈને આવશે. મારી દીકરી એટલી ભોળી છે ને કે કોઈ સામે મારી ન શકે. હું એને ગોતીને લઈ આવું. અરે મીરા તું કેટલું હવે આવું આવી રીતે કેટલા તું સપનામાં જોઈ, કેટલા સપના જોશો તું? હાવ ખોટે ખોટા સપના જોશો. કયા સપના પપ્પા? બેટા રૂહી છે ને હવે આ દુનિયામાં નથી રહી. પપ્પા શું બોલો છો? એનું ભાન છે તમને? સમજાવો ને પપ્પાને. ક્યાં પણ બધા આવું બોલ્યા કરે છે. જો તમે મારી દીકરી વિશે કાંઈ નહીં બોલતા નકર હું ભૂલી જઈશ કે મારા કોઈ પપ્પા હતા. સાગર તું મને ઘરે મૂકી જા. ચાલ અરે, મારે જવું છે. ચાલ ઘરે. મીરા ચાલો. મીરા જો બેટા હવે હજી આ થાકી જાય પછી તું ઘરે જાય ને તો એટલે ઘડીક એને અહીંયા રહેવા દે. આને હું દે પછી રૂહી એમ કહે ને કે મારી ઢીંગલી અરે ક્યાં આ તો રૂહી છે. જો આજુ તમારી રોહી છે. ક્યાં ગઈ હતી બેટા તું? મમ્મીને મૂકીને? અરે દીકરી. રોહી, તું ચિંતા નહીં કરતી હા બેટા. ભલે બધા એમ કહે કે તું નથી, મને ખબર છે મારી દીકરી હંમેશા મારી હારે રહેશે. તું મમ્મીની હારે રહીશ ને? હા મારો દીકરો. તારી દીકરી. ભગવાન મને ક્યારે સમજણ આપશે? મને તો એ થાય છે. સમજો? કંઈ નહીં મીરા. હા હું શું કહું છું તને, હા રોહીને બહાર આટો મરાવીને તો લાવ. તારે એટલો તડકો છે બા. મારી દીકરીને તડકો લાગે. હા રોહીને ટીવી જોવી બહુ ગમે છે ને. મારી રૂહી ટીવી ક્યારેય ન જોઈ. એને શીખવાડ્યું કે જે છોકરા ટીવી જોવે ને એને પાકડો લઈ જાય એટલે ક્યારેય ટીવી નહીં જોવે. મારી દીકરી બહુ ડાઈ છે. હું કહું એટલું જ કરે છે. નહીં દીકરા? બેટા તું આ ભ્રમમાંથી ક્યારે બહાર નીકળી મને એમ થાય છે. તારી આખી જિંદગી જે પડી છે તું હવે કાંઈ હાવ નાની નથી. તારી આખી જિંદગી પડી છે તો હું આખી જિંદગી આમણામ જ રહી. કયા ભ્રમની વાત કરો છો તમે? કયા ભ્રમની વાત કરો છો? સાગર તું એને સમજાય એમ કે હવે મને બેટા બધી ખબર પડે છે પપ્પા. તમે બધા એક સાથે એક ને એક વાત ન કરો. કહ્યું ને એક વખત. અરે તું બેટા જો સમજ હવે કાંઈક જે હકીકત છે એને તું તારે મનમાં તું માની લે. હવે સમજાવીશ પપ્પાને? હા હું પપ્પાને સમજાવું છું એટલે જ કહું છું કે રૂહી છે ને ભૂખી થઈ હશે, એને દૂધ પીવડાવી દે. જા સાગર એને તું કેટલા ભ્રમમાં આપણે હમણાં એની જિંદગી બરબાદ કરવી છે યો. હા આપણે એમ કેવી કે રૂહી બહાર ગઈ છે એટલે એ ઘડીક શાંત થઈ જાય છે. તમને શું લાગે છે હું આ ઢીંગલી સાથે વાત કરું છું? નહીં, આ રૂહી છે. રૂહી તું છે ને બેટા? બોલ નાના બાપુ સામે એકવાર બોલ મારો દીકરો. બોલ બેટા હું છું નાના બાપુ, હું તમારા ઘરે રોકાવા આવી છું. બોલ મારો દીકરો એક અરે એ વખત. ઢીંગલી છે હું તું તારા બાપને તારે મારી નાખવો છે? આ એક રમકડું છે દીકા, રમકડું છે આ. એમ તું કેમ નહીં બેટા હા લે જો પપ્પાએ કેવું કર્યું? મારી દીકરીના માથામાં વગાડી દીધું. ભૂલ છે કે બસ મારી અરે નાના બેટા શાંત થઈ જા મીરા. મીરા બેટા. મીરા શાંત થઈ જા. તું આવી રીતે રડતી નહીં હો. શાંત થઈ જા મીરા, શાંત થઈ જા. જો મારી વાત સાંભળ. હા હા રૂહી રડે છે. જા એને દૂધ પીવડાવી દે. રડે જ ને. એની મમ્મી રડે એટલે રૂહી રોવા માંડે. ચાલો હવે દવા લઈ આવો એના હાટું. હા હું લઈ આવીશ હો. તું સાની રહી જા બેટા. હું આ બાપને ઘરે તું આવી રીતે રોવા આવી છો. હા તો બસ એકવાર મારી સામે દાંત કાઢ. મારો દીકરો છો ને. બેહો સાગરભાઈ. તમે તો કહેતા હતા ને કે હું થોડાક સમય માટે બહાર જાઉં છું થોડા કામથી. હા કીધું તું તો પછી એમાં એવું છું કે ત્યાં ન ફાવ્યું એટલે તરત વહી આવ્યો હતો. રહેવા દો, હા બહાના બતાવવાના રહેવા દો. અરે બહાના બતાવવાના એટલે હું ખોટું નથી બોલતો.
અમારું મોઢું કહે છે. તો પણ હું અહીંયા રહું ત્યાં રહું પણ શું વાત છે એ તો કયો. વાત એ નથી કે તમે ક્યાં રહ્યો છો, વાત એ છે કે તમે બહાર જવાનો બહાનો કરી અને મારી બેનને મારા ઘરે મૂકી ગયા છો. કેમ હવે ખબર પડી ને? હા તો એક કામ કરો ને, હવે તો ઘરે આવી જ ગયા છો. હવે ત્યાં ફાવ્યું ન ફાવ્યું એ તો મને નથી ખબર, પણ હવે ઘરે પાછા આવી જ ગયા છો તો એક કામ કરો, હા મારી બેનને પાછા તમે ઘરે તેડી જાઓ. ધરાઈ રહે ને પાછા. ભરાવાની વાત નથી, તો એ આ ઘરની વહુ છે, તમારી પત્ની છે. પણ મારી વાત સાંભળો સાગરભાઈ, એમાં એવું છે ને કે મારા જો અત્યારે મારા મમ્મી ઘરે નથી, નકર મોટે મોટ કરાવે. તમે જો મહિનો દિવસ તમારે બેન આ ઘરમાં રહે ને એટલે એ ગાંડા થઈ જાય અને હું ગાંડો થઈ જાઉં. મારા મમ્મી તો હારા જ છે ને હું હારો જ છું ને. જો અશોક, હા જો અશોક કુમાર, હા ખોટે ખોટા બહાના બતાવવા અને નાટક કરવા રહેવા દો. અને બીજી વાત કે અત્યાર સુધી મારી બહેનને કાંઈ વાંધો નહોતો, સોળે કળાએ હતી, શાંતિથી રહેતી હતી તમારી સાથે, તમારા મમ્મી સાથે, આ ઘરમાં બધા લોકો સાથે અને આસ પડોશમાં પણ. તો તમને વાલી લાગતી હતી. અને જ્યારે એની સાથે આવી ઘટના બની છે, એની આવી પરિસ્થિતિ થઈ છે, તો હવે તમારે નથી જોતી? નહીં નથી જોતી. કેમ? જો વાત એમ છે ને, હાવ એટલે હાવ છે ને કંટાળી ગયા છે અમે, સમજ્યા? આમાં મારી મમ્મી હેરાન થાય, હું હેરાન થાવ, એટલે અમને છે ને પછી અમારી જિંદગી છે ને વાલી નથી લાગતી. તમારી બેન આ ઘરમાં રહે ને તો નકરો આખો દી એને સમજાવવામાં જ રહેવી કે રૂહી નથી, રૂહી નથી, રૂહી નથી, પણ સમજતી જ નથી. અત્યાર સુધી મેં એને હાસવીશ હતી, પણ હવે છે ને હવે હદ થઈ ગઈ છે. જો કુમાર, રૂહી એની એકલાની દીકરી નથી, રૂહી તમારી પણ દીકરી હતી. અને બીજી વાત કે એને રૂહી સાથે એટલો પ્રેમ હતો ને, એટલા માટે હજુ પણ એ સદમામાંથી બહાર નથી નીકળી શકી. મારી વાત સાંભળો, એનો રસ્તો લગ્ન વખતે તમે જ્યારે ચોરીના 4 ફેરા ફર્યા ને, ત્યારે મોટા ઉપાડે વચનો આપ્યા હતા. એ વચનોનું શું? હવે એ વસન તો આ જવો ને, આ તમારી બેનની બુદ્ધિ પહેલા કેવી સારી હતી, પણ આ આવું થઈ ગયું, પછી આવું થઈ ગયું. વાહ ભાઈ વાહ. એટલે માણસનું કાંઈ નથી એમાં. વસન તો હવે કેવું ને ખબર ક્યાં વયું ગયું હોય. હા, એક વાત કહો તો મને હં કે આ તો મારી બહેનની પરિસ્થિતિ આવી થઈ છે, એમની હાલત આવી થઈ છે. એની જગ્યાએ ઘરમાં તમારા કોઈ બીજાની હાલત થઈ હોત તો? હા, તમને રૂહીનો એટલી રૂહીની લાગણી હોત તો તમે એની જેમ પાગલ થઈ ગયા હોત તો? એટલું બધું ઓલું એમાં શું છે ખબર? હવે એટલી બધી લાગણી રાખે એટલે આપણે જ દુઃખી થાવી. એટલે જે ભગવાનને સારું લાગે ને એમ એ કરે. પણ મારી પાસે જવો એક રસ્તો છે. તમે શું રસ્તો છે? તમે છે ને આપણે અનાથાશ્રમમાં કોઈક છોકરી એવી રૂહી જેવી દેખાડતી હોય ને એવી લઈ આવો, અને એ સારી થઈ જાય ને એટલે કહેજો, એટલે હું તેડી જાય તમ તારે. પાકું? સરસ. આનો અર્થ એવો થયો કે મારી પત્ની જ્યાં સુધી મગજથી થોડીક અસ્થિર છે ત્યાં સુધી એની સેવા કરો, પાછી વ્યવસ્થિત થઈ જાય ને એટલે હું લઈ જઈશ. એમ? તમારી જેવો સ્વાર્થી અને ખોખલો માણસ છે ને મેં મારી જિંદગીમાં નથી જોયો. આ જો તમારે બેન થાય છે તોય તમે એક વાત કાન ખોલીને સાંભળી લેજો. બોલો. તમે છે ને મારી બેન સાથે વિશ્વાસઘાત કર્યો છે. એના ખરાબ સમયમાં એની સાથે ઉપવાની જગ્યાએ એનો સાથ છોડ્યો છે. તમે છે ને છોડવાનો નથી. એ વાંધો નહીં, કાંક રસ્તો કાઢ. હું કરવું હવે, કંટાળી ગયો તો. ભગવાન. પછી એ ચકલીને બહુ ભૂખ લાગી ને એટલે ચકલી બીજા જંગલમાં અનાજ લેવા ગઈ. અનાજ એટલે ઘઉં, ચોખા, બાજરો, જેને આપણે પકાવીને ખાય ને એને અનાજ કહેવાય. ખબર જ હતી કે તને અનાજમાં નહીં ખબર પડતી હોય, પણ ચિંતા ન કરતી, તારી મમ્મી છે ને એ તને બધું શીખવી દેશે. હા, તો પછી આપણે ક્યાં હતા? રૂહી, તું વચ્ચે બોલે ને એટલે મને બધું ભૂલાઈ જાય. હવે આ કહાની પાછી મારે પહેલાથી કરવી પડશે. અરે થઈ ગયા તારા ગાંડા વેડા ચાલુ પાછું? ભાભી, રૂહીને કહાની વાર્તા સાંભળવી હતી એટલે એ સંભળાવતી હતી. રૂહીને? હા,
ક્યાં છે તારી રૂહી? આ રહી રૂહી. જો મામી આવ્યા. મામીને જય શ્રી કૃષ્ણ કરું, જય જય વાલા કરું. આ ઢીંગલી છે, રૂહી નથી. ભાભી ખબર છે મને, મારી રૂહી ડીંગલી જેવી લાગે છે. જે જોવે ને બધા એમ કહે ઓ ગાંડી, બસ કર. સમજ નથી પડતી. અમે બધા તને કઈ કઈને થાકી ગયા કે તારી રૂહી નથી, તારી રૂહી નથી. ભાભી રૂહી મારી છે. તમે એમ કેમ કહી શકો કે રૂહી મારી નથી? રૂહી મારી દીકરી છે, નહીં રૂહી? તને છેલ્લી વાર કહું છું કે તારા નાટક છે ને બધા બંધ કરી દેજો, નહીં તો જે થશે ને તારાથી જોવાશે નહીં. ભાભી તમે તમે મને તુકારા દો છો? હા દઉં છું. નથી પડતી. ઘરના બધા કામ બાકી છે અને આખો દિવસ બસ આ ઢીંગલીને તેડીને ફર્યા કરશે. મારી રૂહી, મારી રૂહી. આ તો- રૂહી મરી ગઈ છે. ભાભી હવે નહીં બોલતા. નહીં તો શું કરીશ? આ છે ને તારી રૂહી. હા આ છે ને ભાભી તારી રૂહી. ભાભી આ છે ને. ભાભી ભાભી શરમ નથી આવતી તને? બુદ્ધિ વગરની. મારી રૂહીને મારી રૂહીનો ઘા કર્યું. રૂહી લાગ્યું નથી ને બેટા? રડતો નહીં મારો દીકરો. એ નથી એ. ચૂપ રહ્યો ભાભી, મારી દીકરીને લાગ્યું છે. ચૂપ થઈ જાઓ ઘડીક વાર. હશે બેટા હશે. મામીની ભૂલ થઈ ગઈ. મામીને ખબર નહોતી ને એટલે. બંધ કરી દે, તને કહું છું ને. ભાભી પાછો ભાભી ઘા કરી એને દેશ ઢીંગલી. નહીં ભાભી એને લાગી જશે. રેવા દો ભાભી. લાગી ભાભી 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 છોડો એને. ભાભી ભાભી બુદ્ધિ વગરની છે એક નંબરની. તો શું કરી લઈશ? શું કરી લઈશ એમ? શું કરી લઈશ? છોડ. બસ મીરા. ગાંડી, ગાંડી. દામિની જો બેટા સમજાવો તમારી પાગલ દીકરીને. એના ભાભીને મારવા ઊભી થઈ છે. પપ્પા ચૂપ થઈ જા. પપ્પા મારી રૂહીનો હા હા રૂહીનો હા એને કાંઈ નથી થયું. અરે દામિની એને નથી ખબર પડતી. તમે ગાંડા હશો ને, તમારી દીકરી ગાંડી છે, હું ગાંડી નથી. હવે ગાંડા બેટા છે ને હું નહીં ચલાવી દઉં. આને છે ને અત્યારે ઘરની બહાર કાઢો. ચાલે ચાલ. બસ બસ બસ. એનો મૂકે થોડા દિવસ આયા ખાલી થોડા દિવસ ભલે રહ્યા આયા પછી હું મારી રીતે મૂક્યા બસ બાકી એની ઉપર તમે હાથ નહીં ઉપાડો. કેમ? તો આખો દિવસ મારે એની દીકરીને અને ગાંડા બેટા જ જોવાનું. હા? પપ્પા બુદ્ધિ મને- વગરની આખો દિવસ કઈ કામ તો કરવું નથી. આખો દિવસ મારી દીકરી, મારી દીકરી. મારા ઘરે કેમ લઈ જાઓ સમજતી મને. નથી? મારે અહીંયા નથી રહેવું. મને મારા ઘરે મૂકી જાઓ. મને મારા ઘરે જવું છે. આ ચાલો. મને મારા ઘરે જવું છે. હા 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 હાલ હું તને મૂકી આવું. મને ખબર પડે છે ને એટલે જ આવું કરું છું. સમજી ગયા? અરે એ તો ગાંડા બેટા કાઢે, તમે શું પ્રોત્સાહન આપો છો? સારા નથી લાગતા. અરે આ ભાઈ વ્યક્તિ હોય ને એને આવી રીતે નો આપણે ચોછાડે ભર્યું વર્તન ન કરવાનું હોય. આવું જો વર્તન કરીએ ને ચોછાડે ભર્યું તો એ વધારે પાગલ થઈ જાય. આપણે એને પ્રેમથી રહેવાનું હોય. મને તો આવું જ આવડે છે. શું કરી શકું? પણ તમે લોકો સમજતા નથી ને. આ તમારી દીકરીને છે ને હજુ તમારે મૂકવા જવું હોય ને તો પાછી મૂકી આવો, એની સાસરીએ મૂકી આવો, એને પાગલખાને મૂકી આવો કે રોડ ઉપર મૂકી આવો. હજુ સમય છે. આજ ઘરમાં રહેશે ને તો આવું ને આવું એની સાથે થશે. વિચાર કરી લો કે તમારી દીકરી ક્યાં સુખી થશે. એટલે જો હું હાજર થાય તમ તારે પણ હું ન હોઉં ને તો એને કીધું મેં કંઈ કહેતા નહીં સમજે ને કંઈ કરતા નહીં એને. એને કહેજો મારી સામે ન આવે, નહીં તો હું એને કાંઈ નહીં કહું. અરે પણ આ ઘરમાં રહેશે હું સામે ન હોય. હવે એને થોડી ખબર પડે છે કે મારે આયા ન જવાય, આ દામિનીની સામે મારે ન જવાય. એને નથી ખબર પડતી કારણ એમ આખો દિવસ રૂહી રૂહી કરે છે તો રૂહીને ભૂખ નથી લાગતી, રસોઈ બનાવવાની ન ખબર પડે, બસ આખો દિવસ ગાંડા જ કાઢવાના. અરે રૂહીને એટલો પ્રેમ જ કરે છે ઈ. પપ્પા પપ્પા આ રૂહીને લાગી ગયું છે ને એટલે ક્યાંથી રડે છે. એ ચૂપ જ નથી થતી. આ ભાભી એને માર્યું ને એટલે રૂહી એવું કરે છે. આ ભાભીએ જેને માર્યું છે. હજુ એક લાફો મારી દઈશ. હા, એક ઝાપટ મારી દેવાની જરૂર છે પપ્પાને. પપ્પાને ઝાપટ મારો. એને એક ઝાપટ મારી દો. એને જ મારી રૂહીને લગાડ્યું છે. મારી દીધું જો. બસ મારી દીધું હવે શાંતિને કાઢી મૂકો. મારી દીધું. હા એને કાઢી મૂકી. કાઢવાની તો તને છે. આ મારું ઘર છે, તારું નહીં. ચૂપ રે. તારી હારે કોઈ વાત નથી કરતું. પપ્પા હાલો રૂહીને આપણે દવાખાને લઈ જઈએ. હાલો જલ્દી. પપ્પા હાલો ને. બંને બુદ્ધિ વગર. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ સીધા અમારા ઘરમાં ના પૂછવાનું ના કંઈ, આ મેન્ટર જ થઈ જવાનું? અરે આ તો મારી દીકરીનું હારું છે. હવે આમાં કાંઈ થોડું મારે પૂછવાનું હોય. અને આવીને સીધો જય શ્રી કૃષ્ણ તો કર્યા તમને. અને હું કાંઈ થોડા ચોરી કરવા આવ્યો છું. ખબર છે મને. ચોરી કરવા નથી આવ્યા તો શું કરવા આવ્યા છો? બોલો. અરે કેમ આમ વાત કોઈના કરો ઘરે છો? જઈએ ને આપણે તો વેવાઈ ફોન કરીએ પછી જઈએ. આમ મોઢું ઉઠાવીને આવી જ ન જઈએ.
અરે પણ મને ખબર હતી કે વેવાણ છે ને આ સમયે ઘરે હશે, એટલે મેં કીધું તો ફોન શું કરવો, એટલે સીધો હું અહીંયા આવી ગયો. અને મેં ક્યાં એવો મોટો કોઈ ગુનો કરી નાખ્યો કે તમે મને આવી રીતે સંભળાવો છો? ના ના, સંભળાવવું એ તો અમારા લોહીમાં જ નથી ને. અને તમને અમે સંભળાવીને પણ શું કરીશું? હા, અમારું શું ચાલે સંભળાવવાથી પણ શું વાત લઈને આવ્યા છો એ કહો. જો વેવાણ, છેલ્લા કેટલા સમય થા તમારી વહુ અને મારી દીકરી એ મારી ઘરે છે અત્યારે હાલમાં. અને મારી મીરા કહે છે કે કોઈ બાપને એની દીકરી કાંઈ ભારે નથી પડતી. અરે આખી જિંદગી રહે ને તોય તમ તારે એ મને નથી નડતી, હું આખી જિંદગી એને રાખું. પણ પછી તમને તો ખબર છે કે મારે દીકરો છે ને એનાય લગ્ન થઈ ગયા છે, એટલે દીકરાની વહુ અને એ દીકરા વચ્ચે આખા ઘરમાં ઝઘડા થાય છે એ ખાલી આ મીરાના હિસાબે, સમજા? એટલે હું તમને વિનંતી, તમારી દીકરી એ બધાને ત્યાં ઝઘડાનું કારણ જ છે. તમે કઈ વિનંતી કરવા આવ્યા છો? અરે હું એમ કહું છું કે તો તમે તમારી વહુ, તમારા છોકરાની વહુ એટલે કે મારી દીકરી મીરાને તેડી જાઓ તમે આ રાજ્ય ખુશીથી, એટલે ઈ એના ઘરમાં કેમ? રહે. તમારી દીકરીએ આ પાગલ થવાનું છોડી દીધું? હા, આ ગળા દબાવવાના છોડી દીધા, લાફા મારવાના છોડી દીધા? કંઈ કર્યું એને? કયો ને. આ બધું છોડી દીધું હોય તો લઈ આવીએ, અત્યારે તેડી આવીએ. કાંઈ અમે પાગલખાનું નથી ખોલ્યું, અમે લોકોએ પાગલખાનું નથી ખોલ્યું કે દરેક પાગલને મારા ઘરમાં વસાવું, બરાબર? આ રૂહીની યાદમાં જે લોહી પી રહી છે ને, મહેરબાની. તમને ન ખબર હોય તો કહી દઉં, પણ આ રૂહીની યાદમાં જે બધાનું લોહી પીવે છે ને એ રૂહી છે ને તમારું જ લોહી હતું. હો. ખબર છે તો શું કરીએ? અમે પણ રૂહીની પાછળ મરી જઈએ. અરે પણ તમારા દીકરાનું સંતાન હતું, હવે તમારા દીકરાનું સંતાન તો હું તો એમ કહું છું કે અરે પણ કોઈ કારણોસર એ આ દુનિયામાં નથી રહી તો હવે અમે શું કરીએ? બોલો. જીવતા જીવત પોતાની જાતને મારી નાખે? એને તો જીવવાનું છોડી દીધું છે, અમને પણ નથી જીવવા દેતી. આજે પણ હું ક્યાં કહું છું કે તૈયાર તમને આવી ધીમે, મારા ઘરમાં બેઠા છો, ધીમા અવાજે બોલવાનું. ને તમારી દીકરી પાગલ થઈ છે, મારો દીકરો નહીં. તમારે તમારી દીકરીને મારા ઘરે મોકલવાની છે, મારે મારા દીકરાને તમારા ઘરે નથી મોકલવાનો. આ તો વિનંતી કરવા આવ્યા છો કે બાખડવા, એ નથી સમજ પડતી. અરે પણ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું તો જો કે તમે તમારી વહુને તેડી જાઓ, એટલે મારા ઘરમાં અમે તો શાંતિથી રહી શકીએ. અને મારે વાંધો નથી, પણ મારો દેવાંગ અને દામિની એ બેની વચ્ચે ઝઘડા થાય છે તો મારા દીકરાનું ઘર ભાંગે તો કંઈ મારે કંઈ એવું તો કંઈ છે નહીં કે આયા મારે એવું તો કંઈ છે નહીં કે મારે મીરાને આયા રાખવી છે. નહીં, મીરા ભલે આખી જિંદગી મારી ઘરે રહે, પણ આ દામિની છે ને મારી વહુ છે. હવે એ પછી કાલે સવારે પિયર વહી જાય તો અમારું તો દીકરાનું ઘર ભાંગે ને, એટલે હું કહું છું તમને. બહુ થયું, બરાબર? તમારા દીકરાનું ઘર ભાંગે એટલે શું મારે મારા દીકરાનું ઘર સળગાવવાનું? હા, એની જિંદગી બરબાદ કરવાની? તમારી દીકરીનું આખું ભવિષ્ય મારા દીકરા સાથે જોડી દેવાનું? હા, મારા દીકરાની કઈ જિંદગી નથી? અરે માનીએ છીએ કે ભાઈ દીકરી ગઈ છે, દુઃખ અમને પણ છે, દુઃખ અમને છે, તો શું અમે એ દુઃખને વળગાડીને બેસીએ ગળે? અરે મારે તો શાંતિભાઈ પાસે જવું પડશે. હો, આ એણે જ વ્યવહાર કરાવ્યું હતું ને, નકર અમે તો ક્યાં તમને ઓળખતા હતા. શાંતિભાઈને લઈને આવીને તો પછી શાંતિભાઈનો મગજ તો ખબર છે ને તમને, એ હું બોલશે ને શું કરશે. તો શું હું શાંતિભાઈથી બી જાઉં છું? હા, ડરું છું એમનાથી? જાઓ, જઈને જે કહેવું હોય ને કહો, અને હવે છૂટાછેડા થાય બસ. અરે તમે વેવણ આવી કેમ વાત કરો છો છૂટાછેડાની? જાઓ તમે મારા ઘરમાંથી. વિચાર કરું છું કે કોઈ માણસ એટલા સિક્રેટ કેવી રીતે રાખી શકે, એટલું ખોટું કઈ રીતે બોલી શકે. કયા સિક્રેટની વાત કરે છે, કોની વાત કરે છે, કોણે ખોટું બોલ્યું? તમે ને તમારા બાપા કેમ વળે? કેમ પણ અજાણ્યા તો એવી રીતે બનો ને કે જાણે તમને તો કંઈ ખબર જ નથી, તમે કંઈ કર્યું જ નથી. આ તમારી બેન હવે અહીં જ રહેવાની છે, તમે મને વાત કેમ ન કરી? જો દામિની, મારી વાત સાંભળો. હા, મીરાબેન છે ને અહીંયા નથી રહેવાના. હા, તું થોડાક સમય માટે અહીંયા રોકાવા માટે આવ્યા છે. એમને થોડુંક સારું થઈ જશે ને એટલે તરત જ એમના ઘરે જતા રહેશે. ઘણો સમય થઈ ગયો પણ હજુ સુધી ગયા નહીં, એનું શું સમજવાનું?
એનું એવું સમજવાનું કે હજુ થોડાક દિવસ અહીંયા રહેશે. થોડા દિવસ પછી પાછી હું વાત કરીશ તો તમે પાછું કહેશો કે હજુ થોડા દિવસ અહીં જ રહેવાની છે. આમ ને આમ તો મને લાગે છે કે આખી જિંદગી બેનબા અહીં જ રહી જશે. અરે ના દામિની, એવા ખોટા વિચારો ના કર. સાચું બોલો, હવે તો સાચું બોલો. ભૂંડા લાગો, ભૂંડા. કેમ આવું વિચારે છે તું દામિની? કેમ સમજતી નથી? કહું તો છું તને કે બેનની તબિયત થોડી ખરાબ છે, એટલે થોડુંક સારું થઈ જશે ને પછી ઉંમર આવી અને જેને નીકળી હોશ જશે. હોય, જેને ભાન હોય ને એની તબિયત ખરાબ થાય. અને પાગલપન કહેવાય અને ગાંડા વેડા કહેવાય, જે ક્યારેય સાજા નહીં થાય, ક્યારેય સારી નહીં થાય તમારી બેન. કેમ એવા વિચારો કરે છે તું? સરખા જ વિચાર કરું છું. કેમ કઈ ખોટું કીધું? અને આ તમે જે તમારા કુમાર લેવા આવો છે એ વાતો કરો છો ને, એ બધી ખોટી છે. કોઈ લેવા નથી આપવાનું. આ બધો પ્લાનિંગ કરેલો છે એ લોકોએ કે થોડા દિવસના બાને ત્યાં મોકલી દઈએ અને પછી ટાળતા રહીશું, બાને બનાવતા રહીશું કે આજે લઈ જઈશું, કાલે લઈ જઈશું. જો મારી વાત સાંભળ, કુમારે ચોખ્ખું કીધું છે કે બેનની તબિયત સારી થઈ જાય ને થોડી એટલે એ લઈ જશે. અને બીજી વાત, અને ન થઈ તો શું કામ ના થાય? નેગેટિવ વિચાર શું કામ કરવા જ જોઈએ? પૂછું છું, ઇન કેસ, બાય કેસ, ફોર કેસ, કદાચ તબિયત સારી ન થઈ તો બેન આખી જિંદગી આપણી સાથે જ રહેશે. તો ઠીક છે, રાખો ને પાલવો તમારી બેન. મેં તો કીધું છે તું કે જો તમારી બેન અહીંયા રહે છે ને તો હું આ ઘરમાં રહેવા નથી માંગતી. પણ તે દિવસે તમારા પપ્પાએ મને રોકી, એમને કન્વિન્સ કરી લીધી. પણ હવે જોઉં છું કે તમે બાપ દીકરો કેટલા સમય સુધી રોકો છો. જો દામિની, મારી વાત સાંભળ. આ જે પણ કંઈ બની રહ્યું છે ને એમાં મને પણ કંઈ મજા નથી આવી રહી. પણ હવે મીરા મારી બેન છે. અને હું પત્ની. ખબર છે કે તું મારી પત્ની છો, પણ એની જગ્યાએ તું હોત તો, તારી આવી હાલત થઈ હોત તો? શું કામ થાય? મારી આવી હાલત શું કામ થાય? અને થાય ને એની વાત જવા દો. અત્યારે જે છે ને એની વાત કરો. હા, જે છે ને એની વાત એ છે. તમે છે ને તમારી બેનને પાગલખાને મૂકી આવો, સાચું કહું છું. ત્યાંની ટ્રીટમેન્ટ થશે, એનો ઈલાજ થશે. આને પાગલ કહેવાય, આને છે ને ટ્રીટમેન્ટની જરૂર છે. ઘરે રહેશે ને તો માર ખાશે. બસ દામિની, વિશ્વાસ નથી આવતો? વધારે પડતું બોલે છે તું. જઈને પૂછી લેજો તમારા પપ્પાને. એક લાફો ઉપાડ્યો તો આજે. ખબર છે મને કે ઘરમાં મીરા કેવું વર્તન કરે છે અને કેવું વર્તન નથી કરતી. આમ પણ મીરાનું આવું કરવા પાછળ એને હેરાન કરવામાં આવ્યું હોય ને તો જ એણે આવું કર્યું હોય. તે કાંઈ નહોતું કર્યું. જાણે તમે તો એમ વાત કરો છો કે તમારી બેન એક જ ડાય ડમરી ને અમે બધા ખોટા. ગળું દબાવતી હતી મારી, પછી નાખ્યો એક લાફો. એને ને એની રૂહીને બંનેને. બસ છે, તમારી બેનનો જે વહીવટ કરવો એને કરી નાખજો. પછી કા હું નહીં ને કા તમારી બેન નહીં. જે વાલા કરો મારો દીકરો, જે વાલા કરો. આ તમે કામ હતું કાંઈ? હા, હું છે ને અત્યારથી એને શીખવું કે આ જમાનો ગમે એટલો આગળ વધે ને તો એ ભગવાનથી મોટું કોઈ નથી. નહીં દીકરા? તારી દીકરી છે ને એ તારી જ જેવી ડાય થાય જોઈએ અને તારી જ જેવી હોશિયાર થાય. હા હો પપ્પા, હોશિયાર તો બહુ છે. સ્કૂલેથી આવે ને એટલે સીધી આવીને પેલા બધાને ઘરમાં મારા સાસુને પગે લાગે. તો મારા સાસુને કદર નથી. મારા સાસુ એમ કહે કે રૂહી જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. પપ્પા, આ લોકો આટલું ખોટું કેમ બોલતા હશે? અરે જો બેટા, અમુક માણસો એવા ખોટા માણસો હોય ને એ ખોટું જ બોલે આખી જિંદગી, સમજ્યા? પણ આપણે છે ને એની જેવું ખોટું આપણે નહીં થવાનું, આપણે તો સાચું જ રહેવાનું. એવું જ તે બધું શીખવાડ્યું છે ને રૂહીને. હા, ક્યારેય ખોટું ના બોલે. એક દિવસ છે ને દુકાનેથી ચોકલેટ ખાઈને આવી તેના પપ્પા હારે. મેં પૂછ્યું ને તો તરત કહી દીધું કે મમ્મી મેં તો ચોકલેટ ખાધી હતી. મારી દીકરી કોઈ દિવસ ખોટું નથી બોલતી અને કોઈ દિવસ ખોટું બોલશે નહીં, કારણ કે એની માં છે. પપ્પા, તમે મને બહુ લાડ કરો ને, તમને હું બહુ વાલી છું ને. અરે બહુ વાલી, અતિશય મને વાલી શોધું, મારા જીવ કરતા પણ વાલી શોધું. લે, મને મારી રૂહી જીવ કરતાંય વાલી છે. પપ્પા, હું નાની હતી ને તો મારી માં મને રોજ કહેતી હતી, ખબર, તું મોટી થાયશ ને તારા ઘરે બાળક થશે ને ત્યારે તને ખબર પડશે કે માં કોને કહેવાય. ત્યારે મને ખબર જ નહોતી પડતી કે માં કોને કહેવાય. પણ સાચ, રૂહી આવીને પછી મને અહેસાસ થયો કે માનું પાત્ર તો બહુ અઘરું છે.
માં બનવું એ સ્ત્રીનો બીજો જન્મ છે અને ભગવાને મને સૌભાગ્ય આપ્યું ને હું એની હંમેશા આભારી રહીશ કે મારા ઘરે આવી ફૂલ જેવી દીકરી દીધી છે. અને ખબર છે મેં તો મારી રૂહી માટે વિચારીને રાખ્યું છે કે મારી દીકરી ભણીને પાયલોટ બનશે, પ્લેન ઉડાવશે. ખબર છે શું કામ? કારણ કે દુનિયામાં બહુ છોકરીઓ છે, કારણ કે દુનિયામાં બહુ ઓછી છોકરીઓ છે જે પ્લેન ઉડાડે છે. એટલે મારી દીકરીને હું એવી જ બનાવીશ, પાયલોટ. હા તો એને તું સારી સ્કૂલમાં ભણાવજે સમજા, અને તારી જેવી જ એને હોશિયાર બનાવજે સમજા. તું જો પહેલાં કેમ તોફાન કરતી સ્કૂલમાં જઈને, એમ એને પછી તોફાન કરવાનું નહીં શીખવાડતી હો. જો નાના બાપુ કહે છે ને તોફાન નહીં કરવાના, હું ના પાડું છું ને. તોફાન કરતા દીકરા કોઈને વાલા ન લાગે. એટલે મારો દીકરો હવે તોફાન નહીં કરે ને બેટા. આવ્યો છે મારો દીકરો, આવ્યો છે મારો દીકરો. તારી જેવી જ ડાય છે અને તારી સામે જ જોવે છે એક ધારો. પપ્પા આ રૂહીને કોઈ રમાડતું કેમ નહીં હોય? તમને ખબર છે રૂહી ગમે ત્યારે રૂમમાં એકલી સૂતી હોય ને તો મારા સાસુ, અશોક, સાગર, દામિની ભાભી કોઈ દિવસ કોઈની પાસે ના આવે. એ રડતી હોય ને તોય કોઈ ન બોલાવે. એવું કેમ કરતા હશે બધા? ના ના બધાય રમાડે. જો જો મને લાય હું જો હું એ રમાડવો. ધીમે હો પપ્પા. હા અરે વાહ, મારે રૂહી છે. નાના બાપુ, નાના બાપુ. બીજો કેવી મીઠડી છે. જો આમ નાની હતી ને ત્યારે આની જ જેવી સમજી, આની જ જેવી ડાય હતી ને આની જ જેવું તું હસતી હતી. જો પપ્પા ખબર ને ભાભીએ કેવું કર્યું? રૂહીનો ઘા કરી દીધો. બિચારી કેટલી વાર રોઈ. મેં મલમ લગાવ્યો, દૂધ પીવડાવ્યું ને કેટલી રમાડીને ત્યારે બિચારી છાની રહી. જો એને આ માથામાં ઢીમચું થઈ ગયું છે, જોયું? ભાભીએ ઘા કર્યો તો કે નહીં? એટલા માટે ભાભી બુદ્ધિ વગરની એને છે ને આ ઘરમાંથી કાઢી જ મૂકવી છે આપણે. એવું ન કહેવાય, એવું ન બોલાય આપણે. કેમ? તો આપણે છે રૂહી હોત ને પછી એવું બધું શીખે સમજા. કાઢી મૂકવી છે અને એવું ન કહેવાય આપણે. તો નથી કાઢી મૂકવા. બસ બુદ્ધિ વિજ્ઞાની એમ ન કહેવાય. આપણે રૂહી પાસે એવું શીખે ને. હા જો દામિની ભાભીને તને જો તારી દામિની ભાભીને આવું ન ગમતી હોય ને રૂહી, તો આપણે એની પાસે લઈને જવાનું જ નહીં. સાચી વાત છે. હા, બસ. નહીતર મારી દીકરી તો એના જેવું બધું શીખે અને એ મને બિલકુલ ન ગમે. નથી ગમતી ને? નહીં. તારી દામિની ભાભી નથી ગમતી ને? છી એ આ વસ્તુ તો એનું મોઢું નહીં જોતી સમજા. એ જો આમ આ એ રૂમમાં આવે ને તો તારે એ રૂમમાં નહીં જવાનું. એ રોહડામાં હોય તો રોહડામાં નહીં જવાનું. તારે રૂહીને નહીં જવા દેવાની. એ તો ન જાય. એને હું ના પાડું એટલે તો મારી વાત બહુ માને. પણ ભાભી બહુ વાયડા છે હો પપ્પા. ભાભી આવીને સીધો ઘા કર્યો તો બોલો મારો કાંઈ વાંક નહોતો અને મને થપ્પડે મારી હતી. પણ મારી દીકરીને પણ જો તારે છે ને એને કાંઈ નહીં કહેવાનું સમજ્યા. ભલે એ થપ્પડ મારે તને ગમે કરે, પણ આપણે તો ડાયા સેવી ને. તું મારી દીકરી સંસ્કારી છો ને. બહુ જ. હા તો પછી હવે તારે સંસ્કારી જો રૂહીને બનાવી હોય તો તારે એવું વર્તન કરવું પડે ને સંસ્કાર જેવું. કોઈની સામે ન બોલાય, કોઈ કે એનું પાલન કરવું પડે, એવું કરવું પડે ને. બસ જો હવે છે ને આ દીકરી આપણે ઉઈ ગઈ છે. જો જા એને ખોડિયામાં હુવાર દેવો. તમે આવો ને તો આના માટે છે ને એક પાવડર લખ્યો છે ડોક્ટરે, તમને લખી આપું ને તો લેતા આવજો. હા વાંધો નહીં. શરદી થઈ ગઈ છે ને? હા યાર મારી દીકરી હાજર થાય. બિચારી કેટલો ભયંકર કરે છે મારી દીકરી. જીવતી હોત ને તો મારી દીકરી કેટલી ખુશ થાય. દુઃખ મારાથી નથી જોવાતું. આમાં બિચારી કેટલી દુઃખી થાય. એની જિંદગી આમાં કાઢે. શું વિચાર કરો છો પપ્પા? સાગર, હું મીરાનું દુઃખ નથી જોઈ શકતો. અરે એ બિચારીને તો ખબર નથી પડતી, પણ આપણને તો ખબર પડે છે ને કે આ પાગલ છે એમ. સાચી વાત છે પપ્પા. અને તમને ખબર છે કે મીરાની આ હાલત છે ને એ તો બધાને ખબર છે, પણ છતાંય એનો સાથ કોઈ નથી આપી રહ્યો. આ દામિનીની જ વાત કરું ને તો જ્યારથી ખબર પડી છે કે અશોક કુમાર એને આપણે ત્યાંથી પાછા તેડવા નહીં આવે ને ત્યારની મારી પાછળ લાગી છે કે જો મીરા અહીંયા આપણા જ ઘરે રહેશે ને તો એ પણ ઘર છોડીને જતી રહેશે ના પિયા. હા બેટા, દામિની અરે મીરા તો એની સામે આવે ને તરત જ
દામિની એની એનો બહાર થવા મળે છે. અરે હમણાં તો એણે એની ઉપર હાથે ઉપાડી મૂક્યો. અરે દામિનીને નહીં ખબર પડતી હોય કે મારી નણંદ તો પાગલ છે, હું થોડી પાગલ છું. અરે ફાવે એમ બોલે છે. અને મારે મીરાને કહેવું પડે કે તું બેટા એની સામે નહીં જાતી. અત્યારે એને સમજાવીને જ હું હાલો આવું છું કે તું દામિનીની સામે તારે નહીં જવાનું. એ બિચારીને શું ખબર પડે? એ જ તો વાત છે પપ્પા. કહેવાય છે ને કે સ્વાર્થી છે આ દુનિયા. જ્યાં સુધી વ્યક્તિને સ્વાર્થ હોય ને ત્યાં સુધી જે વ્યક્તિ તમારો સથવારો આપે છે, અરે જ્યારે સ્વાર્થ પૂરો થાય અને વ્યક્તિ તમને ક્યારે છોડીને જતું રહે ને એ ખબર પણ નહીં પડે. અત્યાર સુધી મીરા સારી હતી, એની માનસિક સ્થિતિ સારી હતી, ત્યાં સુધી અશોકને પણ કોઈ વાંધો નહોતો. જેવી એની માનસિક સ્થિતિ બગડી એટલે એણે પણ છોડી દીધો. અને રહી વાત દામિનીની, મારા લગ્ન અને મારી મુલાકાત જો દામિની સાથે કોઈએ કરાવી હોય ને તો એ મીરાએ જ છે. છતાં પણ આ ગુણ પણ દામિની ભૂલી જ ગઈ ને. એવું છે પપ્પા કે વ્યક્તિ ગમે એટલો સારો હોય ને પણ અમુક સમય પછી એની કદર નથી થતી, બોજરૂપી લાગે છે. અને અત્યારે મીરા આખા ઘરને અને અશોકના ઘરને પણ બોજરૂપી લાગવા લાગી છે. જો બેટા, મીરા આપણને ખબર છે કે એ પાગલ છે, પણ તું એ વિશે દામિનીને એક શબ્દ નહીં કહેતો. કારણ કે આમાં બિચારી દામિનીનો શું વાંક? હવે એની કાંઈ થોડું કોઈ મીરા લાગે છે. હા, એની નણંદ છે, પણ એની પોતાની તો કોઈ નહીં ને. આપણે તો એ પોતાની દીકરી છે, તારી બેન છે, એટલે તને પેટમાં બળતું હોય. હવે માની લે દામિનીની બેન આ જગ્યાએ હોય તો આપણને એટલું દુઃખ લાગે જેટલું દામિનીને લાગે. એટલે જો બેટા, આ જ દુનિયાનો નિયમ છે. આપણું પોતાનું જો દુઃખી હોય ને તો જ આપણને દુઃખ લાગે. બાકી બીજાનું કોઈ ગમે દુઃખી હોય તો આપણને કંઈ દુઃખ નથી લાગતું. એટલે એ બાબતે તું છે ને દામિનીને કાંઈ નહીં કહેતો. મારા કહેવા ન કહેવાથી કાંઈ ફેર નથી પડવાનો પપ્પા દામિનીને. અને આમ પણ ગમે તે હોય, દામિની મારી પત્ની છે અને પત્નીનો ધર્મ છે કે પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી. એને સાથ ના આપી શકે ને તો એ પત્ની પણ કંઈ કામની નથી. બેટા, એ સાથ તો આપે છે. કોઈ દિવસ મને એણે કાંઈ નથી કીધું, તને કાંઈ નથી કીધું. બસ આ મીરા બાબતે ઝઘડા થાય છે. જે હોય તે પપ્પા, આપણે એક કામ કરીએ. હા, મારા એક મિત્રનો ફોન આવ્યો હતો. એનો એક મિત્ર છે જે દિલ્હીમાં સારો એવો માનસિક રોગનો ડૉક્ટર છે. તો આપણે એકવાર મીરાને ત્યાં લઈ હા જઈએ. હા હા, તો જો એને સારું થતું હોય ને તો હું ગમે એટલો ખર્ચો કરવા તૈયાર છું તમ તારે. હા, હા, તો છેલ્લી આશા છે એકવાર ત્યાં લઈ જઈએ અને વ્યવસ્થિત મીરાના બધા રિપોર્ટ્સ કરાવીએ. હા, બને એટલા જલ્દી જ આવી. હા સાગર, હા પપ્પા. મીરાને ક્યારે ભાન આવશે? ઘણો ટાઈમ થઈ ગયો. હા પપ્પા, તમારી વાત સાચી છે કે મીરા બેભાન છે ને એને ઘણો સમય થઈ ગયો છે. પણ જો પપ્પા, તમને તો ખબર જ છે ને કે મીરાને શોક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. તો ડૉક્ટરે એવું કહ્યું છે કે મીરા એની જાતે જ ભાનમાં આવશે. ખોટી આશાએ જીવો છું. આમના ઉપર છે ને કાંઈ આશા નથી થવાનું. તને કોણ કહે છે? તું શાંતિ રાખ ને થોડી વાર. શાંતિ જ રાખું છું. અરે હું ક્યાં કઈ બોલી? અરે સિચ્યુએશન તો જો કે કેવી સિચ્યુએશન છે. એમ યાદ કરો, આ તમારી બેનને હોસ્પિટલ લઈ ગયા ને જ્યારે એને જરૂર પડતી ને ત્યારે હું જ ત્યાં ઊભી હતી. હું જ રહી છું તમારી બેન સાથે. ખબર છે મને, એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. પણ અત્યારે 2 મિનિટ તારું મોઢું બંધ રાખ ને તો વધારે સારું. અરે દામિની, તમે ખાલી એટલું તો બોલો એમ. ભલે તમારા અંદર જે હોય પણ એમ તો કહો કે નહીં, સારું થઈ જાય. તો હું ક્યાં કહું છું કે એ મરી જશે? કેવી વાત કરો છો? તમે કોને બોલાવો છો પપ્પા? અરે એની રીતે જે ભાનમાં આવશે સમજ્યા. અને મને તો પૂરી આશા છે કે મારી દીકરી જેવી પહેલાં હતી ને એવી જ થઈ જાય. જોઈજે. હા પપ્પા, શું કામ તમે ચિંતા કરો છો? મીરા હતી ને એવી ને એવી જ પાછી થઈ જશે. તો ઘણું સારું કહેવાય. એવા ને એવા થઈ જાય ને તો સચવાય તો રહી. તું શાંતિ રાખને બાપા. સારું તો બોલી. હવે શું વાંધો છે તમને? એ પહેલા જેવા થઈ જશે તો કુમાર આવીને પાછા લઈ જશે ને. એ હા હા,
બધા હરાવાના થઈ જાય જોઈએ કારણ કે તું કહેતો હતો ને કે ડૉક્ટરનું બહુ નામ છે હા. તો મને એક અંદરથી આશા જાગી છે કે મારી મીરા હારી થઈ જાય. હા જય શ્રી કૃષ્ણ હવે ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે લોકોને ખબર પડી ગઈ આ ઊંઘમાં લાગે છે આવો ઉઈ છે બહુ કહેવાય હે ને કોઈ દી હોતી નહીં આ અહીંયા સારું છું અહીંયા આવ્યા પછી કેમ મમ્મી કુમાર હા અચાનક તમે અમારા ઘરે પધાર્યા કઈ વાત કરવા આવ્યા છીએ. શેની બસ બહુ થયું. અમે ઘણી રાહ જોઈ પણ હવે અમારાથી રાહ જોવાય એમ નથી. મારે મારા દીકરાના છૂટાછેડા જોઈએ છે. જો આંટી બેનબા મીરા રૂહી રૂહી તારી આગી રે રૂહી રૂહી આગી વઈ જા અશોક અશોક જલ્દી અશોક રૂહી ભાઈ ગાડી થી ગાડી રૂહી મીરા 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 કઈ નથી થયું કઈ નથી થયું પાછા નાટક ચાલુ. હા હા શું થયું શું થયું મીરા અહીંયા રે રૂહી રૂહી અહીંયા છે રૂહી અહીંયા છે રૂહી અહીંયા છે ગાડી નીચે આવી અહીંયા રે રૂહી સાગર રૂહી ગાડી નીચે આવી ગઈ સાગર જો ને મમ્મી મમ્મી રૂહી રૂહી ગાડી નીચે આવી ગઈ જલ્દી જાઓ બધા ઊભા થાઓ રૂહીને લઈ આવો રૂહી ગાડી નીચે આવી ગઈ રૂહી રૂહી બસ 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 બેનબા જો મીરા બહુ ગાડી નીચે આવી ગઈ. આ રૂહી છે આ. અરે આ કોણ છે તો મીરા જો જો આઈ રે રૂહી મીરા અહીંયા રે અરે તું આને રમાડતી હતી અને આની વિકા તું ખાતી નહોતી આની ખૂતી હતી આને લઈને તો આ કોણ છે રૂહી અરે રૂહી આ રૂહી નથી આ રૂહી ગાડી નીચે આવી ગઈ અશોક હારે જ હતા અશોક કયો ને અશોક અશોક રૂહી ગાડી નીચે આવી ગઈ હા, આવી અમે ગઈ આને જ હતા અમે કઈ ન કરી શક્યા બેનબા. રૂહી હા 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 રૂહી રૂહી ગાડી નીચે આવી ગઈ હતી તમે કોઈ કઈ કરતા કેમ નથી ઊભા થાવ ને મારી રૂહી ગાડી નીચે આવી મીરા બહુ બેનબા ગાડી નીચે આવી ગઈ અને હવે આપણી વચ્ચે પણ નથી રહી. અને ઘણો સમય થઈ ગયો આ વાત હવે જૂની થઈ ગઈ તમારી રૂહી તમારી પાસે નથી આવી તારી રૂહી આ દુનિયામાં નથી રહી બેટા હવે હા મીરા આપણી રૂહી હવે આ દુનિયામાં નથી રહી તું તારી જાતને સંભાળ ભગવાનને જે પણ સારું લાગ્યું ને એ ભગવાને કર્યું તું તારી જાતને હિંમત આપ બેટા એ વાતનો તું સ્વીકાર કરી લે કે હવે તારે આ રૂહી વગર જ જીવવાનું છે હવે આપણને મૂકીને રૂહી ભગવાનની પાસે વહી ગઈ છે આપણને બધાને છોડીને વહી ગઈ છે એ વાતનો તું સ્વીકાર કરી લે હવે બેટા બેનબા અમે જે કહેશું ને કદાચ તમને થોડું અજીબ લાગશે પણ રૂહીને ગયા ને ઘણા વર્ષો થઈ ગયા છે આ નવી વાત નથી રૂહીના ગયાનો તમને ઘણો આઘાત લાગ્યો હતો તમને શોક લાગ્યો હતો તમે એ વાતને સ્વીકારી નહોતા શકતા કે તમારી રૂહી તમારાથી છીનવાઈ ગઈ છે તમારી સાથે નથી અને તમે આ ઢીંગલીને છે ને રૂહી માનતા હતા એની સાથે રમતા હતા એને ખવડાવતા હતા એને સુવડાવતા હતા તમારી હાલત જોવાઈને એને એટલે તમારા ભાઈને તમારા પપ્પાએ તમારો ઈલાજ કરાવવાનું નક્કી કર્યું તમને શોક ટ્રીટમેન્ટ આપવા માટે લઈ ગયા હતા ભગવાનની દયાથી મારી દીકરી જો પાછી હતી એવી ને એવી થઈ ગઈ મારો ભગવાન છે ને મારું બધું સારું જ કરે છે ખોટું કર્યું છે તમે લોકો તમે બધાએ મળીને શું ખોટું કર્યું બેન શું વાંધો હતો હું ખોટું ખોટું જીવતી હતી ને ટીંગલીને મારી દીકરી માનીને હું જીવતી હતી ને તું શું કામ સાજી કરી મને હવે હું ક્યાં જઈશ હવે મને મમ્મીજી રૂહી વગર હવે હું કેમ રહીશ મીરા અમે તમને લઈને જઈશું. આપણે હારે રહીશું. આપણી રૂહી આપણી પાછે આવશે. જો મને ખબર છે કે રૂહી આપણી વચ્ચે નથી પણ ઉપાધિ ન કરો એવા સમયમાં અમારે તમને સાથ આપવાનો હતો પણ અમે તમારો સાથ છોડી દીધો. આજે
આજે એ વાતનો મને પણ અફસોસ છે. જુઓ હવે ભાઈ, બહુ ગેરવર્તન કર્યું છે તમારી અને તમારી દીકરી સાથે. હજી પણ છૂટાછેડાની વાત લઈને જ આવી હતી. કદાચ મીરાઓની જગ્યાએ મારી દીકરી કે દીકરો હોય તો શું એને ખોટે રસ્તે છોડી દો? નહીં નહીં, તો આજે પણ નહીં છોડું. બેટા, રૂપી તો નથી, પણ મારી મીરા હું નથી ખોવા માંગતી. તમે પાછા આપણા ઘરે ચાલો. બેનબા, મને માફ કરી દેજો. મેં પણ બહુ ગેરવર્તન કર્યું છે. પણ તમને જ્યારે દવાખાને લઈ ગયા ત્યાં તમને જે શોખ આપતા હતા ને એ જોઈને કદાચ ગમે એવો નિષ્ઠુર માણસ હોય ને એનું પણ મન પીગળી જાય. આઈ એમ સોરી. મીરા, હવે આપણે આપણા ઘરે જવાનું છે. અમે તને લેવા આવ્યા છે. મીરા, મીરા,